સમજજો કે પ્રભુનું વચન શું કહેવામાં આવે છે. ઓકે, સો ગયા વખતે આપણે શીખ્યા યોહાનની સુવાર્તા પ્રમાણે લખ્યું છે ઈસુ ખ્રિસ્ત માટે કે તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. એ પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ એનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે કે જેટલા એના નામ પર એટલે ઈસુ ખ્રિસ્તના નામ પર અને કામ પર વિશ્વાસ કરે છે એમને ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર આપવામાં આવ્યો. હા કે ના? આ શીખ્યા આપણે કે જો વ્યક્તિ નવો જન્મ પામેલી છે તો નવો જન્મ એ જ્યારે પામે છે ત્યારે એને ઈશ્વરના બાળક બનવાનો એમ કહીશ કે વિશેષાધિકાર મળે છે. ઓકે, એને અધિકાર મળે છે. યસ ઓર નો? અને તેથી ઈશ્વરના કુટુંબના સભ્ય થવા માટે ઈસુ ખ્રિસ્તનું બલિદાન કાફી છે. પણ આ આશીર્વાદ, આ વિશેષાધિકાર મળ્યા પછી એ અધિકાર પ્રમાણે આપણે જીવી શકીએ માટે જે માર્ગદર્શન અને સામર્થ્યની જરૂર પડે છે, જે પાવરની જરૂર પડે છે. અહીંયા મને ઓથોરિટી મળી કે હું ઈશ્વરનું બાળક છું, પણ હજી મારી પાસે એ પાવર નથી ઓથોરિટી પ્રમાણે જીવવા માટે. યસ નો? અને તેથી એ સામર્થ્ય મને મળે માટે પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાયના 8મી કલમમાં ઈસુ ખ્રિસ્તે કીધું કે પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. યસ નો? સો ઈસુ ઈશ્વરના બાળક તરીકે હું જીવી શકું આ માટે પવિત્ર આત્માનું સામર્થ્ય આ બહુ જરૂરનું છે. પવિત્ર આત્મા મારામાં વાસો કરે છે અને ગલાતીયોના પત્રમાં સંત પૌલ કહે છે બી લેડ બાય ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે જીવો. કોને કહે છે? નવો જન્મ પામેલાઓની. યસ ઓર નો? તમે રોમીયોનો પત્ર 8મો અધ્યાય અને 12મી કલમથી આગળ વાંચો તો ત્યાં કહે છે કે ઈશ્વરનું જે પવિત્ર આત્મા આપણામાં રહે છે એ આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે હું ઈશ્વરનું બાળક છું. યસ ઓર નો? અને તેથી જે લોકો પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે પવિત્ર આત્માના સામર્થ્યને આધીન થઈને જીવે છે એ લોકો એ સાબિતી આપે છે કે અમે ઈશ્વરનું બાળક છીએ. યસ ઓર નો? સો સાબિતી પર ગઈ વખતે ખાસ ભાર મૂકતો હતો. યોહાન બપ્તિસ્મા કરનારે પણ કીધું કે તમે પસ્તાવો તો કરો છો, એવો દાવો કરો છો કે મેં પસ્તાવો કર્યો છે, પણ એટલું પૂરતું નથી. તમે મોંથી બોલ કરો હું તાણ પામેલો છું, હું નવો જન્મ પામેલો છું, મને આ સમયે આ અનુભવ થયેલો. એ મૌખિક કન્ફેશન પૂરતું નથી. પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો. યસ ઓર નો? આ બહુ અગત્યનું છે સાહેબ. ગેરસમજમાં, છેતરામણીમાં જીવીએ નહીં. અને એ જ વાત ઈસુ ખ્રિસ્તે પણ પહાડ પરના ભાષણમાં કીધી કે ઝાડ એના ફળથી ઓળખાય છે. એ કેટલું ફૂલેલું છે, ફાલેલું છે, કેટલું લીલું છે, એનો થળ કેટલું જાડું છે એના ઉપર નહીં, એનું ફળ તમે ચાખો અને તમે કહેશો કે સારું ઝાડ છે. યસ ઓર નો? જેથી એ બાબતો આપણે શીખી રહ્યા અને છેવટે આપણે યાકૂબના પત્રમાંથી શીખ્યા કે કરણી વગરનો વિશ્વાસ, અરે બોલો ના, નિર્જીવ છે. there is no life. હું તમે એટલો કહું કે મારો વિશ્વાસ છે, વિશ્વાસ છે, વિશ્વાસ છે, પણ એ વિશ્વાસ મારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, ઉઠવા બેસવામાં, સંબંધોમાં, સંગતોમાં ના દેખાય
વ્યૂહરચનાઓમાં, પ્લાનિંગમાં ના દેખાય. એ ખાલી મૌખિક કન્ફેશન છે. ઈશ્વરનું બાળક હું છું એની એ સાબિતી આપવામાં નિષ્ફળ જાય છે. કે ના? ટૂંકમાં મેં ગઈ વખતે 4-5 કલમો તમને આપી હતી, તમને યાદ હશે. કારણ કે યોહાન જેણે આ લખ્યું કે આપણને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર મળે છે, એણે જે યોહાનનો પહેલો પત્ર લખ્યો એ હું એક વખતે વાંચતો હતો અને ત્યાં એને બહુ જબરજસ્ત ઈશ્વરના બાળકનું જીવન જે એવો દાવો કરે. અને હું જ્યારે ઈશ્વરનું બાળક કહું છું ત્યારે ઓરિજિનલ ભાષામાં a person who is born again, a person who is born from God, a person who is born of God એનો અર્થ થાય છે. અને તેથી યોહાન બહુ સ્પષ્ટ કહે છે કે એ લોહીથી નહીં, માણસની ઈચ્છાથી નહીં, દેહની ઈચ્છાથી નહીં, પણ ઈશ્વરની ઈચ્છાથી. He is born from God. Yes or no? અને યોહાન એક પછી એક કલમો મૂકીને આપણને કહે છે કે જો તમે એવું કહો છો કે હું ઈશ્વરથી નવ જન્મ પામેલો છું કે પામેલી છું, તો તમારું લાઈફ કેવું હોવું જોઈએ. આવા બધા સંદેશાઓ બહુ ગમશે નહીં ખ્રિસ્તીઓ, મને ખબર છે. આઈ નો ધેટ. પણ હું આપું છું કારણ કે મને મેન્ડેટ આપવામાં આવી છે કે જઈને યુ વોર્ન ધેમ, એમને ચેતવણીઓ આપ. સો આઈ ડુ ધેટ. સૌથી પહેલાં એ ચેતવણી હું સ્વીકારું છું. હું મારા જીવનને એ વચનો પ્રમાણે જીવવાની કોશિશ કરું છું. આઈ એમ નોટ પરફેક્ટ, તમારા જેવો જ છું. જ્યારે એ મારો મોટિવ છે અને મારા પ્રયત્નો છે ત્યારે પ્રભુ મને એ હિંમત પણ આપે છે, અધિકાર આપે છે કે ઓકે બીજા જેવું પ્રભુના બાળકો છે એમને તું ચેતવણી આપ. અને તેથી તમે એ રીતે આ આખી બાબતને સમજશો એવી મારી વિનંતી છે. હું ફરીથી ઉડાવ દીકરાની યાદ કરું છું. ઉડાવ દીકરો પ્રસ્તાવ કરીને વિશ્વાસથી, થોડો અવિશ્વાસ છે કે મારો બાપ સ્વીકારશે કે નહીં, કહી શકે, એ જાય છે એના બાપના ઘરે. રાઈટ? એના બાપાએ એને કેવી રીતે અધિકાર આપ્યો દીકરા થાય? કેમ હું કહું છું? કારણ કે દોડીને ગયા. પેલો કશું કહેવા જાય કે મને નોકરની જેમ રાખજો, એને બોલવા દેતા નથી, પણ એને ભેટે છે ને એક નહીં પણ અનેક ચૂમીઓ કરે છે. યસ હો? તો એને પ્રૂવ કર્યું કે તું મારા દીકરો છે અને હું તને દીકરા તરીકેનો અધિકાર આપું છું. પણ હજી એ દીકરો એના દીકરા જેવો દેખાતો નહોતો, કારણ કે હજી દૂર દેશની વાસ આવતી હતી એના, હજી દુકાળની અસર હતી એના, હજી મેલના થર હતા, વાળ વધી ગયા છે, દાઢી વધી ગયા છે, નખ વધી ગયા છે, ભૂંડની વાસ આવતી હશે, ભૂંડ ચાટતો હતો. પણ એના બાપાએ એને અધિકાર આપી દીધો કે તું મારો દીકરો છે. યસ હો? અરે બોલો ના. અને ત્યાર પછી એની કોઈ યોગ્યતા દેખાતી જ નહોતી કે આમનો દીકરો છે. ત્યાર પછી એ પોતાના ચાકરોને કહે છે કે ના, હવે એને લઈ જાઓ અને એને સારામાં સારો જામો, પગમાં જોડા અને હાથમાં વીંટી પહેરાવો. યસ હો? એને લઈ ગયા હશે, નવડાયો ધોવડાયો હશે, સરસ જામો પહેરાયો, બુટ પહેરાયા, વીંટી પહેરાઈ. એ એના દીકરાની નિશાની હતી. હવે એના દીકરા જેવો દેખાય. અને હા તો કહો, જે મુદ્રા મારી, અધિકાર આપી દીધો સૌથી પહેલા, પણ એના દીકરા તરીકે દેખાય માટે એ પિતાએ મુદ્રાંકિત કર્યો. એ જ પ્રમાણે આપણને પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવે છે. એના પ્રમાણે આપણે જીવવાનું છે. હું જામો પહેરું, વીંટી પહેરું, બૂટ પહેરું કે જે ગુલામો પાસે હોતી નથી અને છતાં એવો દૂર દેશમાં જીવતો હોય અને મારા બાપના ઘરમાં જીવું, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. આના અનુસંધાનમાં કે એક ક્વેશ્ચન માર્ક ઊભો કરે છે, ખરેખર તું પસ્તાવો કરીને આવ્યો છે. એનીવે,
સો જે પહેલી કલમ હું તમને આપવા માંગુ છું એ પહેલો યોહાન 5 અને 1. પહેલો યોહાન 5 અને 1 માં સંત યોહાન પવિત્ર આત્મા દ્વારા લખે છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે. યસ ઓર નો? લખ્યું છે અમારા બાઇબલમાં છે. સો આપણે એ તો જાણીએ છીએ. એ યોહાન કહે છે કે ઈસુ ને ખ્રિસ્ત તરીકે જે માનતો નથી એ ઈશ્વરનો નથી. તો આપણે એ જાણીએ. તો પછી એ શું કહે છે? અને જન્મ આપનાર ઈશ્વર પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેમનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે. આ કલમ સમજો. જન્મ આપનાર પર જે કોઈ પ્રેમ રાખે છે. નવો જન્મ આપનાર કોણ છે? ત્રિએક ઈશ્વર. યસ ઓર? એના ઉપર જે પ્રેમ રાખે છે તે, એટલે કે હું તેમનાથી જન્મેલા ઉપર પણ પ્રેમ રાખું છું. એમનાથી બીજા જન્મેલા કોણ? બીજા બિલીવરો. યસ ઓર? આર યુ વિથ મી ઓર નોટ? પાછળ સમજો તમે એ કલમ. જન્મ આપનાર પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેમનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે. બોલો આ મેં પેલો પેરેગ્રાફ એટલે જ વાંચ્યો કારણ કે ટુ લવ ગોડ એન્ડ ટુ લવ અધર્સ એ મૂસાનું નિયમ શાસ્ત્રનો સારાંશ છે. હે ને? અત્યારે તમે જો જે આ ધર્મની ને ખેંચા ખેંચ ને માથાકૂટ કે બધી ચાલે છે એ બધા એવું કહે છે કે અમે અમારા ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ, પણ એ દેખાતું નથી કારણ કે બીજા કોઈ સ્વીકારી શકતા જ નથી. બાઇબલ કહે છે કે ઇફ યુ સે યુ લવ ગોડ, તો ઈશ્વરનો પ્રેમ તમારામાં હશે અને તમે ખાસ કરીને ઈશ્વરના કુટુંબના જે છે એને પ્રેમ કરવાથી અટકશો નહીં. આ સાબિતી છે મારી આગળ. ઘણીવાર ઘણા બિલીવર નથી ગમતા, એમની હરકતો નથી ગમતી. ઇટ્સ ઓકે. પણ હું જે પ્રેમ કરવાની વાત કહે છે એનું એ જે સમજ્યું કે એવી વ્યક્તિઓ માટે કડવાશ રાખશો નહીં, એવી વ્યક્તિઓ માટે દ્વેષ ભાવ રાખશો નહીં, એવી વ્યક્તિઓનું ભૂંડું ઈચ્છશો નહીં, એવી વ્યક્તિઓનું ભૂંડું કરશો નહીં. હા યસ ઓર નો? તમે ખાલી થઈ જાઓ, ફ્રી થઈ જાઓ. તમને આ બિલીવર નથી ગમતો, ઇટ્સ ઓકે, ધેટ્સ ફાઇન. પણ એને છૂટો મૂકી દો તમે, રાઈટ? એના વિશે વિચાર કરશો તો એ તો આનંદથી રમે છે ને ફરે છે ને તમે એને જોઈને હેરાન થાવ. એ કેવી મૂર્ખામી! હું હમણાં જ કોઈને શીખવતો હતો કે કડવાશ એટલે કે ઝેર, રાઈટ? બિટરનેસ ઇઝ અ પોઈઝન. હવે એ પોઈઝન હું ખાઉં અને જો મેં શોભન માટે બિટરનેસ રાખ્યું હોય તો પોઈઝન હું ખાઉં છું અને હું એવું ઈચ્છું છું કે પોઈઝનની અસર એને થાય. આ કેટલી મોટી મૂર્ખામી છે ને! એને તો કશું થતું નથી. સો આ સમજો તમે. પ્રેમ કરવાની જે આખી બાબત બાઇબલમાં લખી છે એ આ અનુસંધાનમાં છે. યોહાનની સુવાર્તા 13મા અધ્યાયની 34-35 કલમમાં ઈસુ ખ્રિસ્તે કીધું નવી આજ્ઞા, છેલ્લી આજ્ઞા. છેલ્લી આજ્ઞા પેલી ગ્રેટ કમિશનની નહીં પણ ઉપલી મેળીમાં વધસ્તંભ પર ગયા એ પહેલા આપણે શું કીધું? હું તમને નવી આજ્ઞા આપું છું, તમે એકબીજા પર પ્રેમ રાખો. શિષ્યોને શીખ્યું છે. યહૂદા જતો રહ્યો છે પણ આ બીજા 11 શિષ્યોને શીખ્યું, જો મેં તમારા પર પ્રેમ રાખ્યો તો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. અને પછી કહે છે જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. એને નકારાત્મક તમે ફેરવો તો જો તમે એકબીજા પર પ્રેમ નહીં રાખો તો જગત જાણી જશે કે તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય નથી. નહીં સમજ પડે? ઇટ ઇઝ સો સિમ્પલ. ઘણીવાર પ્રભુનું વચન એને નેગેટિવ કરીને તમે વાંચશો ને તો એની ગંભીરતા આપણને ખબર પડશે.
ઓકે, પહેલો યોહાન ચોથો અધ્યાય 7મી કલમ. વાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને જે પ્રેમ કરે છે દરેક ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે. તો હું એકબીજા પર પ્રેમ રાખું છું, એ સાબિત કરે છે કે હું ઈશ્વર સાથે જોડાયેલો છું, ઈશ્વરને ઓળખું છું. ચાલો યોહાન 3:18 યોહાન કહે છે, બાળકો, આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ. બ્રધર આઈ લવ યુ, બ્રધર આઈ લવ યુ, સિસ્ટર આઈ લવ યુ કઈ કઈને છટકી જવાનું નથી. પ્રેમ હંમેશા કૃત્યમાં દેખાવો જોઈએ. આગળ અરે બોલો ના. ઈશ્વરે કહ્યું કે હું જગત પર એટલો બધો પ્રેમ કરું છું, ખૂબ પ્રેમ કરું છું, પણ એમનો એકાકી દીકરો ના આપ્યો હતો. ઈશ્વરનો પ્રેમ કૃત્યમાં મુકાયેલો પ્રેમ છે. કે ના? અને તેથી જો હું ઈશ્વરના જેવો પ્રેમ કરું છું, તો મારે મારો પ્રેમ કૃત્યમાં મૂકવો પડશે. અને ગલાતી 6:10 સંત પાઉલ કહે છે, માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું, અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ, તેઓનું ભલું કરીએ. હાલો, આપણે કઈ મિલિયનર નથી, કરોડોપતિ નથી, પણ પ્રભુએ આપણને જે કંઈ આશીર્વાદ આપ્યા છે, એ આશીર્વાદોમાં જો તમે કે હું એવી કોઈ વ્યક્તિને ના સંપર્કમાં આવીએ છીએ પ્રભુના બાળકોમાંથી કે એને જરૂર છે, એને મદદ. યસ, ડુ ધેટ. નાણાકીય કરો, બીજી કોઈ મદદ કરો, એ પ્રેમને તમે કૃત્યમાં મૂકો છો. આગળ ના જ માનું છું યાકૂબ કે યોહાન જ લાગે કે જો કોઈ ભૂખ્યો હોય અને એને જે કોઈ કે કહ્યું કે તાપો અને તૃપ્ત થાવ, પ્રભુ તમને આશીર્વાદ આપે, એનો કોઈ અર્થ નથી. એવા આશીર્વાદો આપવાની કોઈ જરૂર નથી. You really want to bless, share your blessing. અને ઈશ્વર કોઈનું દેવું રાખતા નથી. તમે મદદરૂપ થશો એનો અર્થ એ નહીં કે કંઈક તમારું ખૂટી જાય. નો, ઇટ વિલ નોટ હેપન. આઈ ગેરંટી. ઓકે, જે બીજી કલમ છે એ પહેલો યોહાન 3:9 અને 10મી કલમમાં તમને મળશે. પહેલો યોહાન 3:9 અને 10મી કલમ. ઈશ્વરથી જન્મેલી વ્યક્તિની ઓળખ. જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કર્યા કરતો નથી, કેમ કે તેમનું બીજ તેનામાં રહે છે. કોનું? ઈશ્વરનું. ઈશ્વરનો સ્વભાવ, ઈશ્વરનો આત્મા એનામાં રહે છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે ઈશ્વરથી જન્મેલો છે. આથી ઈશ્વરના બાળકો તથા શેતાનના બાળકો ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાય કરતો નથી અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તે ઈશ્વરના બાળકો અને શેતાનના બાળકો કેવી રીતે ઓળખાય આવે છે? કૃત્યો. વિશેષ કરીને આના અનુસંધાનમાં પાપ કયું કરે છે અને કયું પાપ કર્યા કરે છે એના ઉપર ધ્યાન કરે. હવે મારી સાથે છો કે નહીં? યોહાન કહે છે કે જે પાપ કર્યા કરે છે એ શૈતાન. મારે કશું કહેવાની જરૂર નથી. રાઈટ? અમારી મિનિસ્ટ્રીમાં તો મને બહુ અનુભવ થાય છે. હા, આ તો જો કર્યો હોય, સાક્ષી આપી દીધી હોય પણ પૂરી છે. આ કદાચ દારૂ મૂકી દીધું હોય પણ જુગારનું ચાલુ હોય. પ્રભુનો આત્મા તમને જે બતાવે છે એ મૂકી દો, અને પ્રભુનો આત્મા તમને જે પકડવાનું કહે છે પકડી લો. અને જો ઉકાટીનો દાખલો આપો
બાકી લગભગ બધા જ લોકોએ એ પ્રભુમાં આવ્યા પછી મેં કદી એમ કીધું, મને ખબર હતી કે બીડી પીવે છે, મેં કદી કીધું નહોતું યાર બીડી બંધ કરો. મારી પ્રાર્થના એ કે પ્રભુનો આત્મા એમ કંઈક કહે. અને એક વાર જયુભાઈના ઘરના ધાબા પર મીટિંગ હતી અને ત્યાં એમને પ્રભુના આત્માએ કહ્યું, હું હાજર નહોતો એ સમયે. અને પછી એમણે મને કીધું કે સાહેબ એ ખરું યસ હો. અરે બોલો ના, જે પાપ કર્યા કરે છે. અને તેથી તમને ખ્યાલ હશે ઈબ્રુના પત્રનો લેખક શું કહે છે, સહેલાઈથી વળગી રહેનાર પાપ નાખી દઈને આપણે સારું ઠરાવેલી ખ્રિસ્તી દોડમાં આપણે ધીરજથી દોડીએ. સહેલાઈથી વળગી રહેનાર પાપ કયા? જેને આપણે પાપ ગણતા જ નથી. એ તો મારી ભૂલ છે, એ તો મારો સ્વભાવ છે, એ તો બધા કરે છે એટલે હું કરું છું, એમાં શું? એ બધા સહેલાઈથી વળગી રહેનાર પાપ છે. પ્રભુનું વચન કહે છે કે જે ઈશ્વરથી જન્મેલો છે એ પાપ કર્યા કરતો નથી. પહેલો યોહાન 3 અધ્યાય 8મી કલમ, જે પાપ કર્યા કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. સો મારે નવો જન્મ પામ્યા પછી ઈસુ ખ્રિસ્તને પવિત્ર આત્માના સામર્થ્યમાં એ છૂટ આપવાની છે કે મારામાં જે શૈતાની બાબતો છે એને એ દૂર કરે અને મારે એને સહકાર આપવાનો. યસ હો. રસ્તા નથી કરતો કારણ કે પાપ મૂકવું નથી. સેવકો સેવિકાઓ પાસે દોડી દોડી પ્રાર્થના કરાવે છે. માથે હાથ મૂકીને પ્રાર્થના કરો ને કે આ જાય પણ નહીં જાય. તારી ઈચ્છા નથી, ક્યાંથી જશે? એવું કઈ જાદુ કરજો. હું બહુ પ્રેક્ટિકલ જ્ઞાન આપું છું પ્રભુના વચનોમાંથી. યસ હો. યુ હેવ ટુ ડુ ઇટ. જે આપણે નથી કરી શકતા એ પ્રભુ કરશે. ત્રીજી બાબત, પહેલો યોહાન 2 અધ્યાય 29મી કલમ, જો તમે જાણો છો કે ઈશ્વર ન્યાયી છે તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયપણું કરે છે તે દરેક ઈશ્વરથી જન્મ્યો છે. સો આપણા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર સગળા ન્યાયીપણાને પ્રગટ કરવા જોઈએ. આ કે ન્યાયી બાબત, જૂઠ ન, અન્યાય ન, ઈશ્વરને પસંદ પડે એ રીતે આપણે જીવવું જોઈએ. ચોથી બાબત, પહેલો યોહાન 5મો અધ્યાય અને 4મી કલમ. પહેલો યોહાન 5મો અધ્યાય 4મી કલમ, કેમ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે, અને જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. અને જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે એ વગર બીજો કોણ જગતને જીતે છે? અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે. અને કેવી રીતે? વિશ્વાસથી જીતે છે. આ જગતમાં આપણે રહેવાનું જ છે સાહેબ. નવો જન્મ પામ્યા પછી પણ રહેવાનું છે આ જગતમાં, કે ના? આપણને બીજાની જેમ કહેતા નથી કે તમને મુક્તિ મળી ગઈ હોય તો પછી લંગોટી પહેરીને હિમાલય પર જતા હોય. આ સંસાર ત્યાગ કરો એવું બાઇબલ શીખવતું નથી. આ કે ના? તમે વાંચો યોહાનની સુવાર્તા અને એનો 15મો અધ્યાય. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ હું આ જગતમાં છું પણ જગતનો નથી, એમ મારા અનુયાયીઓ પણ આ જગતમાં રહેશે પણ જગતના બનીને નહીં રહે. હા કે ના? આ શીખવાની જરૂર છે. આપણે જગતને જીતીને જીવવાનું છે, જગતની સામે ઉભા રહેવાનું છે. સંત પિત્તર પણ એ લખે છે કે અત્યાર સુધી તમારા જૂના જીવનમાં તમે જગત બાબતોના વેણમાં તણાઈ જતા. યસ હો. હવે તમે નવો જન્મ પામ્યા છો અને તેથી તમારે હવે વેણની અને જે જીવતી માછલી છે એની ઓળખ શું? તમને ખબર હશે. જે મરેલી માછલી છે ને એ વેણમાં તણાઈ જાય છે. જે જીવતી માછલી છે ને એ હંમેશા વેણ.
અને તેથી આ જે ધોધ ને વગેરે હોય છે ને, તો માછલીઓ ઠેઠ ઉપર જાય છે, ઠેઠ સુધી જાય છે. બીકોઝ દે આર અલાઇવ, યસ ઓર નો. એ વેણનો ગમે એટલો ફોર્સ આવે એનો સામનો કરતા કરતા ઇટ્સ ડિફિકલ્ટ. We are in this world, but not of this world. આ જગતના બનીને આપણે જીવવાનું નથી, અને એ સાબિતી છે. અને બેઝિકલી જગતના કઈ બાબતો ઉપર આપણે જઈ મેળવવા પ્રભુના બાળકો તરીકે, તો પહેલો યોહાન એનો 2 અધ્યાય અને એની 15 થી 17મી કલમમાં સંત યોહાન આપણને જણાવે છે. પછી બધી કલમો લખીશ. પહેલો યોહાન 2 અધ્યાય અને એની 15 થી 17 કલમમાં ઈશ્વર ભક્ત લખે છે કે જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. લખ્યું છે ત્યાં. તમે કહેશો કે ઈશ્વરે જગત પર પ્રેમ કર્યો તો આપણને કેમ જગત પર ને જગતના વાના પર પ્રેમ કરવાનો ના પાડે? એ સત્ય સમજવાની જરૂર છે. જગતે તો પતિત અવસ્થામાં આવેલા મનુષ્યને પાપની શિક્ષામાંથી બચાવવા માટે પ્રેમ કર્યો. યસ ઓર નો? આપણને આ જગત અને જગતના વાનાઓ ઉપર પ્રેમ કરવાનું ના પાડે છે કે જ્યાં સુધી હજી ફાઇનલ જજમેન્ટ નહીં આવે ત્યાં સુધી હારેલો શૈતાન પણ આ જગતનો બની બેઠેલો અધિકારી છે. આ કે ના? અને એના હાથમાં જે વ્યક્તિઓના દિમાગો છે એમનો ઉપયોગ કરીને અહીંયા રાજ કરે છે. આ બહુ સ્પષ્ટ વાત છે. અને તેથી જ્યારે અહીંયા કહે છે કે જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો, ત્યારે સ્પષ્ટ સમજો કે જે જગત અને જગતના વાનાઓ શૈતાનના અધિકાર નીચે છે, શૈતાન જેમાં સફળ થયેલો છે, એ વાનાઓ પર પ્રેમ ન રાખો. જો કોઈ આવા જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ આ જગત પર પ્રેમ નથી કરવાનો? કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના. વાસના એટલે કશું મેળવી લેવાની તીવ્ર ઈચ્છા, નોટ નેસેસરીલી સેક્સ્યુઅલ સીન. કશું જગતનું મેળવી લેવાની તીવ્ર અપેક્ષા રાખું છું, ઈચ્છા રાખું છું, મહત્વકાંક્ષા રાખું છું કે જે ઈશ્વરને માન્ય નથી. દૈહિક વાસના, તીવ્ર ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ એની ઉપર મારે જીત મેળવવાનું છે. બાય ફેથ. યસ ઓર? ઈસુ ખ્રિસ્તે જીત મેળવી. શૈતાને પાળ પર લઈ જઈને જગત અને જગતના સગળ રાજ્યો અને મહિમા દેખાડ્યો ને કે છે એમ પગે પડીને મારું ભજન કર, બધું તારું. આ પરીક્ષણમાં આપણે ના આવીએ, એના પર જીત મેળવવાની છે એમ પ્રભુનું વચન કહે છે. બીજી જે બાબત જગતમાં છે, આંખોની લાલસા. ત્યાં મારે કોઈ દાખલા આપવાની જરૂર નથી. કોઈ બી એડવર્ટીઝમેન્ટ વગેરે જુઓ, આકર્ષક, યસ હો, ખેંચાણ, શૈતાની આકર્ષણો અને લોભામણી બાબત, એના ઉપર આપણે જય મેળવવાની છે. વિશ્વાસથી જો ઈશ્વરનું બાળક છું તો એમ પ્રભુનું વચન કહે છે. હવા એ જ રીતે પરીક્ષણમાં પડી. બાઇબલમાં લખ્યું છે કે વૃક્ષ દેખાવમાં સુંદર, ખાવામાં સ્વાદિષ્ટ હતું અને એણે તોડીને ખાધું. શૈતાન તો બધું બતાવશે. તમારા બાળકો માટે પ્રાર્થના કરો સાહેબ કે આંખોની લાલસાથી તેઓ બચે. આ
કે અત્યારે જગત અને જગતના વાનાઓ બુરાઈથી ભરેલા છે. તમને ને મને ઈશ્વરની બાબતોમાંથી just like that બહાર કાઢી શકે છે. પણ આપણે કાળજી રાખવાની છે. અને ત્રીજી જે બાબત જગતમાં છે જેના પર જય મેળવવાનો છે, જીવનનો અહંકાર, the pride of life, કે હું જ અને બીજું કોઈ. આ ઈશ્વરના બાળકના ગુણધર્મ નથી, હું કે નહીં. યસ હો. અને એટલે સંત પાઉલ ફિલિપી 2 માં તમે વાંચો તો શું કહે છે? ઈસુ ખ્રિસ્તનું મન જેવું હતું એવું તમે રાખો. પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો. રોમીયોના પત્રના 12મા અધ્યાયમાં સંત પાઉલ કહે છે, પોતાને જેવો ગણવો જોઈએ એ કરતા વિશેષ ન ગણવો. આ બધું લખ્યું છે કે નહીં બાઇબલમાં? એ જગતનો અથવા જીવનનો અહંકાર છે. શૈતાનનું જે મૂળ પાપ હતું એ અહંકાર. એને ઈશ્વરની સેવા, ઈશ્વરની સ્તુતિ આરાધનાની જબરજસ્ત સેવા સોંપે લ્યુસિફર. એને થયું કે વેલ હું એની સેવા કરું એના કરતા એને ઉઠાડીને હું બેસી જાઉં. સો હુંથી સ્ટાર્ટ કરીને એને ફેંકી દેવામાં આવે. આ બહુ ઊંડા વિષયો. પણ આ હું પણ ઉપર આપણે જીત મેળવવાની છે. અઘરું છે. અઘરું છે. માન મળે પ્રભુનો આભાર, અપમાન થાય પ્રભુનો આભાર. યસ હો. એથી વચનમાં 2 જગ્યાએ લખ્યું છે કે એણે જેવું મને કર્યું છે એવું હું એને કરીશ, એવું તું બોલીશ. યહોવાને સોંપી દે એ બદલો લે છે. આ પ્રભુના બાળકોએ શીખવાની જરૂર છે. કોણ બી ટેક કેર. અને મેં તો અનુભવ્યું છે મારી સેવા. એવું નથી કે બધે મારા વખાણ જ થયા છે. મારા ભયંકર અપમાન પણ થયા. યસ, હું રડ્યો છું. કામ ચલાવતા ચલાવતા રડ્યો છું. એવું અપમાન મારું કરવામાં આવ્યું છે. શું વાત? પ્રભુને આપ્યું અહંકાર ઉપર જઈ મેળવો. યસ હો. તો જ પ્રભુ એના આશીર્વાદથી આપણે વિસ્તૃત કરશે. તેથી શું કહે? પણ જગત તથા તેની લાલસા જતા રહે છે, ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરે છે તે જ સદા રહે છે. સો આ ઈશ્વરના બાળકોના આની ઓળખ છે. હું તમને કરી લખી આપું કેટલીક કલમો. પેલો યોહાન 4 અને 7 જેવું લખવા માંગે છે, તમે લખી શકો છો. પેલો યોહાન 3 18, ગલાતી 6 અને 10, બસ તમને મદદ થાય માટે. બીજું છે પેલો યોહાન 3 9 10, એની સાથે 5મો અધ્યાય 18 19. પહેલો યોહાન આ બહુ અગત્યની કલમ.
પેલો યોહાન 2 15 થી 17. નવો જન્મ પામેલી નવી વ્યક્તિ હોય ને તમે એની સાથે વ્યવહાર કરો છો, એને ઉત્તેજન આપવામાં આપો છો, તમે પ્રભુના વચનોમાંથી આ કલમો એને બતાવી શકો છો કે પ્રભુ આવું જીવન એના બાળકો પાસે ઈચ્છે છે, જીવન આપણામાં હોવું જોઈએ, અને એ શિક્ષણ આપણે આપણા બાળકોને અને બીજાઓને પણ આપવું જરૂરી છે. અને પ્રભુ એ પ્રમાણે કરવાની એની ખાસ કૃપા આપણને આપે. મારી ઈચ્છા છે કે તમે દાનિયેલનું પુસ્તક, દાનિયેલના પુસ્તકના 1 થી 6 અધ્યાય છે એ હિસ્ટોરિકલ છે, અમુક બનાવો લખેલા છે, અને 7 થી 12 અધ્યાય એ પ્રબોધવાણી છે, પ્રોફેસીસ છે જુદી જુદી સમયની. તમે વાંચતા રહેજો, સમજ પડે કે ના પડે એનાથી એક્વેન્ટેડ થઈ જાઓ, જાણકાર થઈ જાઓ, તો મને સમજાવવાનું પણ થોડું સહેલું પડશે. તો જ્યારે સમય મળે તો દાનિયેલ 7 થી 12 વાંચ્યા કરો, દિમાગમાં ઘૂસી જવું જોઈએ. રાઈટ, પ્રાર્થના કરીએ પ્રભુ સહાય. ધન્યવાદ પ્રભુ, તમારા વચનો અદ્ભુત છે, કોઈને છોડતા નથી, કોઈની શરણ રાખતા નથી, પણ સ્પષ્ટ કહે છે કે ઈશ્વરથી જે જન્મેલી વ્યક્તિ છે એની ઓળખ, એનું જીવન, એની એડિટરની કેવી હોય ને આજે અમે શીખ્યા. કમથી માલુમ પડીએ છીએ, વાસ્તવિકતા છે, પણ અમે એમાં આગળ વધવા પણ માંગીએ છીએ. એ અમારી ઈચ્છા શક્તિ છે, એ અમારો નિર્ણય છે. પ્રભુ એમાં આગળ વધવા માટે અમે સૌની સહાય કરો. છૂટા પડીશું, જગતમાં જઈશું, તમારા વચનો અમને દોરે, તમારો પવિત્ર આત્મા અમને પ્રેરણા આપે, તમારામાં જીવવાનું સામર્થ્ય આપે. તમારા સર્વ પ્રસંગો અમે તમારા અધિકારમાં રાખીએ છીએ. જેવો સમય, સંજોગો, દિવસો, એવી કૃપા અમને આપજો પ્રભુ. નાની મોટી જવાબદારીઓ અદા કરવા માટે તંદુરસ્તી, માનસિક શાંતિ અને તમારી કૃપા આપજો. નાની મોટી જરૂરિયાતો જેમ આ દિન સુધી તમે પૂરી પાડી છે, પછીના સમયમાં પણ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના આપવાની અંતર કરીએ છીએ. અને પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વના નામમાં અને સાંભળો અને માન્ય કરો. આમેન. ગયા વખત જોશથી આપણે હાલેલુયા બોલીએ.